વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સર્વેનું ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી યુટ્યુબ માધ્યમથી પેપર નંબર BECC 109 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે જે યુનિટ 5 બ્લોક 2 માં જે યુનિટ 5 માં આપણે કન્ઝ્યુમર્સ ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમની વાત બાકી હતી, ત્યાંથી થોડી આગળ ચલાવી આજે યુનિટ 6 તરફ આપણે આગળ વધીશું. ગઈકાલે જે ચર્ચા કરી એ કુઝનેટના પ્રોબ્લેમની, તો એની સામે મોડિગ્લાની, મિલ્ટન ફ્રીડમેન, રોબર્ટ હોલ એ લોકોએ આ જે લાંબા ગાળાની વપરાશ વિધેયને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. એ લોકો હવે આપણે જોઈએ તો છે ડિસ્કશન મેક્રો ઇકોનોમિક્સનું, પણ નાઉ ધેટ વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ intertemporal budget constraint and intertemporal indifference curves, એટલે કે તટસ્થ રેખા અને બજેટ રેખા, એના દ્વારા આપણે ફ્યુચર કન્ઝમ્પશન એન્ડ કરંટ કન્ઝમ્પશન એટલે વર્તમાન વપરાશ અને ભવિષ્યની વપરાશ વચ્ચેની તટસ્થ રેખાઓ અને તક રેખાઓ, જેમ આપણે એક્સ વસ્તુને વાય વસ્તુની માઇક્રો ઇકોનોમિક્સમાં તટસ્થ રેખાઓ દોરતા હતા, એવી જ રીતે અહીંયા ભવિષ્યની વપરાશને વાય અક્ષ પર લઈએ અને વર્તમાન વપરાશને એક્સ અક્ષ પર લઈએ તો આપણને આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની તટસ્થ રેખાઓ અને તક રેખાઓ પ્રાપ્ત થાય છે. હવે તટસ્થ રેખા અને તક રેખા જે ટેન્જન્ટ કરે છે એ બિંદુ એ છે. એ સમયે C1 સ્ટાર વર્તમાન વપરાશ નક્કી થાય છે અને C2 સ્ટાર ભવિષ્યની વપરાશ નક્કી થાય છે. તો the optimum consumption level is at point A where an indifference curve is tangent to the intertemporal budget line. એટલે ક્ષણિક એટલે કે વર્તમાન વપરાશ અને ભવિષ્યની વપરાશ વચ્ચે જે ગ્રાહક તટસ્થ છે અને એનો નિર્ણય લે છે, તો એ કેવી રીતે, તો કે C1 સ્ટાર જેટલી વર્તમાન વપરાશ કરશે અને C2 સ્ટાર એ ભવિષ્યના વપરાશનો નિર્ણય લેશે. કોઈ પણ ગ્રાહક, કોઈ પણ વ્યક્તિ વર્તમાન તબક્કે ઓછી વપરાશ કરે છે, એનો સીધો અર્થ એવો થાય કે ભવિષ્યની વપરાશ વધારવા માટેની તૈયારી કરે છે. એટલે કે મેં ગઈકાલે તમને 5 કેસ સ્ટડીની વાત કરી હતી. હવે ફરીવાર આજે એ જ વાત કરું. કેસ 1, C1 equal to Y2 and C2 equal to Y2, C1 equal to Y1. વર્તમાન આવક બરાબર વર્તમાન વપરાશ, એટલે કે the consumer choose to spend his or entire income on consumption. અત્યારે વપરાશ, અત્યારની આવક અત્યારની વપરાશ, ભવિષ્યની આવક ભવિષ્યની વપરાશ. તો C1 equal to Y1 and C2 equal to Y2, that is case 1. Case 2, C1 equal to 0 at current period of time, no consumption. So C2 equal to Y1 1 plus R into 1 plus R plus Y2. ભવિષ્યની આવક અને વર્તમાન આવકની વપરાશ, વર્તમાન આવકનું વ્યાજ એમાં એડ કરું એટલું મને વાપરવા મળશે. કેસ 3 માં હું જોઉં તો Y1 minus S1 આવકમાંથી બચત બાદ કરું એટલું વાપરું, તો C2 equal to Y2 plus 1 plus R S1. ભૂતકાળની બચતોનો વ્યાજદર, બચતો અને વર્તમાનની આવક ભવિષ્યમાં વાપરવા મળશે. કેસ 4 ની વાત કરીએ તો જો બચત માઇનસ છે, એટલે કાં તો ભૂતકાળની બચતો વાપરી નાખવામાં આવે છે અથવા વર્તમાનમાં દેવું કરવામાં આવે છે, તો Y2 plus 1 plus R S1. પણ વર્તમાનની વપરાશ Y1 minus S1 છે. એ જ રીતે કેસ 4 ની અંદર પણ એ જો દેવું કરવામાં આવે છે તો Y2 minus
S1 1 પ્લસ આર એ રીતે આપણે કરીએ છીએ. અને કેસ 5 ની અંદર ઇફ ધ કન્ઝ્યુમર પ્લાન ટુ સ્પેન્ડ લેસ ધેન હિઝ હર ઇન્કમ ઇન ફ્યુચર ટાઈમ, ભવિષ્યમાં જે છે એ પ્લાન્સ ટુ સ્પેન્ડ લેસ ધેન ઇન્કમ ઇન ધ ફ્યુચર ટાઈમ, ભવિષ્યમાં ઓછી વપરાશ માટેનું આયોજન. તો C1 ઇક્વલ ટુ Y1 પ્લસ Y2 માઇનસ C2 અપોન 1 પ્લસ આર એન્ડ C2 ઇક્વલ ટુ Y2 માઇનસ S2. એ પ્રમાણેના ઇક્વેશન આપણે ગઈકાલે જોયેલા હતા. એટલે આનું ફ્યુચર પીરિયડ અને વર્તમાન પીરિયડને C1 ઇક્વલ ટુ Y1 પ્લસ Y2 અપોન 1 પ્લસ આર અને C2 ઇક્વલ ટુ Y2 પ્લસ Y1. હું પેજ નંબર 85 પરની ચર્ચા કરું છું તમારી ટેક્સ્ટ બુકમાં. તો Y1 1 પ્લસ આર ફ્યુચર પીરિયડ અને પ્રેઝન્ટ પીરિયડ, તો એ બંને વચ્ચેનું જે આપણે વાત કરીએ છીએ, P ઇઝ ધ પ્લાનિંગ એટ કરંટ પીરિયડ ઓફ ટાઈમ Y1 એન્ડ કરંટ પીરિયડ ઓફ ટાઈમ Y2. એટલે Y1 અને Y2 આવકના બિંદુઓને સળંગ રીતે જોડો તો એ બજેટ લાઈન નક્કી થાય. મોર ઓફ પ્રેઝન્ટ પીરિયડ ઓફ કન્ઝમ્પશન ઇમ્પ્લાઇઝ ધેટ less of future period consumption. Thus, the budget constraint is downward sloping. એટલે બજેટ કોન્સ્ટ્રેન્ટ ડાઉનવર્ડ છે, કારણ કે ભવિષ્યમાં વાપરવા માટેનો જો પ્લાનિંગ છે તો વર્તમાનમાં ઓછી વપરાશ થાય છે. એટલે બંને વચ્ચેનો ઋણ સંબંધ પ્રસ્થાપિત થાય છે. ભવિષ્યમાં વધારે વાપરવાની પસંદગી કરીએ છીએ તો એનો અર્થ એવો છે કે વર્તમાનમાં ઓછી વપરાશ થાય છે. જો વર્તમાનમાં વધારે વપરાશ થાય છે તો ભવિષ્યમાં ઓછી વપરાશ માટેનો નિર્ણય છે. એટલે આ વચ્ચે બજેટ લાઈન આખી તમને ઋણ ઢાળવાળી તક રેખા જેવી છે એ પ્રકારની મળે છે. હવે એનાથી પણ આગળની વાત આપણે કરીએ તો કન્ઝ્યુમર્સ પ્રેફરન્સ કઈ છે, તો ઇન્ક્રીઝિંગ વેલફેર. તો ભવિષ્યની અને વર્તમાન વચ્ચેની જે તટસ્થ રેખાઓ, જેમ આપણે માઇક્રો ઇકોનોમિક્સમાં જોતા હતા કે ગ્રાહક ઊંચી ને ઊંચી તટસ્થ રેખા પસંદ કરે છે, એમ અહીંયા પણ ગ્રાહક એટલે કે વ્યક્તિ ઇન્ટરટેમ્પોરલ ઇન્ડિફરન્સ મેપમાં ઊંચી ને ઊંચી તટસ્થ રેખા સંતોષની, કારણ કે એને વર્તમાનમાં પણ વધારે આવક મળે છે વાપરવા અને ભવિષ્યમાં પણ વધારે મળશે. તો એ રીતે ઇન્ટરટેમ્પોરલ ઇન્ડિફરન્સ મેપમાં ઊંચી તટસ્થ રેખાઓ જે છે એ ઊંચા સંતોષની સપાટી બતાવે. ધ સેટ ઓફ ઇન્ટરટેમ્પોરલ ઇન્ડિફરન્સ કર્વ્સ represent the consumer's preference over first present period and second future period consumption. Higher the indifference curve, higher the satisfaction or welfare level. ઊંચી તટસ્થ રેખા ઊંચા કલ્યાણની સપાટી બતાવશે. તો એના સંદર્ભમાં મેં હમણાં વાત કરી તટસ્થ રેખા અને તક રેખાની, જ્યાં પાના નંબર 89 પર સમતુલા બતાવી છે. ધેટ લેવલ ઓફ કન્ઝમ્પશન કરંટ C1 અને ફ્યુચરમાં C2 એ પસંદ કરે છે. હવે દરેક ઇફેક્ટ ઓફ ચેન્જ ઇન ઇન્કમ ઓન ઓપ્ટિમમ કન્ઝમ્પશન, ઇષ્ટતમ વપરાશમાં આવક વધારો કેવી રીતે અસર કરે, તો આવક વધે છે એનો અર્થ કે આખી તક રેખા ઉપરની તરફ ખસે છે. તો આ તક રેખા અને તટસ્થ રેખામાં આટલો વર્તમાનમાં અને ભવિષ્યમાં વપરાશનો નિર્ણય છે, પણ આવકમાં વધારો થવાથી વપરાશનો વર્તમાન નિર્ણય અને ભવિષ્યનો નિર્ણય ઊંચો જાય છે, એટલે વેલફેર વધે છે. તો એ પ્રમાણે તક રેખા અને તટસ્થ રેખાનું સમતુલા બિંદુ ઉપર તરફ ખસે છે. Now effect of change in interest rate on optimum consumption, એટલે કે હાલમાં વ્યાજનો દર જો વધે તો ઇષ્ટતમ વપરાશ પર એની શું અસર થાય એ આપણને ઇફેક્ટ ઓફ ઇન્ક્રીઝ ઇન ઇન્ટરેસ્ટ રેટ. જો વ્યાજનો દર વધે તો ભવિષ્ય, કારણ કે ગ્રાહક શું કરશે, ભવિષ્યમાં એને વધારે વપરાશ માટે પૈસા મળશે, એટલે વર્તમાનના તબક્કે એ ઓછી વપરાશ કરવા પ્રયત્ન કરી અને ભવિષ્યમાં વપરાશ વધે એને માટેના પ્રયાસ કરશે. એટલે સીધી વાત છે કે એની તટસ્થ રેખા અને તક રેખા આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તમાનમાં જો એ અહીંયા સમતુલામાં છે તો ભવિષ્યમાં એની તક રેખા ઉપરની તરફ ખસે, એટલે વ્યાજનો દર વધે તો એ વર્તમાનમાં ઓછી વપરાશ અને ભવિષ્યમાં વધારે વપરાશ
કારણ કે વર્તમાનમાં થોડીક જ ઓછી વપરાશ કરશે, પણ ભવિષ્યમાં એને વપરાશ માટે ઘણું બધું આવક મળશે. એટલે કે આવક સાપેક્ષતા એટલે કે વ્યાજ મૂલ્ય સાપેક્ષતા વપરાશની દ્રષ્ટિએ ઇષ્ટતમ વપરાશમાં વધારે પડશે. હાલમાં થોડીક જ મારે વપરાશ જતી કરવાની છે, પણ કારણ કે વ્યાજનો દર વધ્યો હોવાને કારણે ભવિષ્યમાં મને આવક વધારે મળશે. એટલે when the consumer is net lender in the current time period, an increase in the rate of interest reduce his current period consumption and increase his future period consumption. કારણ કે એની વ્યાજ સાપેક્ષતા ઊંચી છે, વ્યાજનો દર વધે તો હાલના તબક્કે વપરાશનું બલિદાન આપીને પણ ભવિષ્યમાં વપરાશ વધારવા માટેના પ્રયાસ કરશે. નાઉ ધ કોન્સ્ટ્રેન્ટ ઓફ બોરોઈંગ, દેવું. તો કન્ઝમ્પશન ચોઇસ સેટ અંડર બોરોઈંગ, તો કરંટ કન્ઝમ્પશન અને ફ્યુચર કન્ઝમ્પશન જો એક્સ અને વાય એક્સ પર હોય તો આપણે જે આ આચ્છાદિત વિસ્તાર જોઈ શકીએ છીએ. કારણ કે વર્તમાનમાં એ શું કરશે? ધ કન્ઝ્યુમર facing the borrowing constraint will have the shared region as his choice set of consumption of both the period. એટલે એની વચ્ચેની સમતુલા લાવવાનો પ્રયાસ કરશે. વર્તમાન તબક્કે એની જરૂરિયાત પૂર્ણ કરી દેવું ઓછામાં ઓછું થાય એના માટેના પ્રયાસ કરશે. જો ફ્યુચર borrowing constraint is not binding, the consumer chooses the first period's consumption to be less than the income. એટલે ઇન્કમ કરતા એ પોતે બોરોઈંગ કરે છે તો વપરાશ વધારે છે. તો so the borrowing constraint is not binding on him and equilibrium consumption is unaffected. એટલે કે C2 અહીંયા તમે જુઓ કે અહીંયા તટસ્થ રેખા અને તક રેખાનું સમતુલા બિંદુ y અક્ષની નજીક છે. હવે પછી x અક્ષની નજીક હોય તો એનો અર્થ એમ છે કે વર્તમાન વપરાશને મહત્વ આપે છે, આમાં ફ્યુચરની વપરાશને મહત્વ આપે છે. The consumer chooses the first period's consumption to be less than the income. So the borrowing constraint is not binding on him and equilibrium consumption is unaffected. એટલે કે સમતુલાની જે વપરાશ છે એને અસર પહોંચતી નથી. Now the borrowing constraint is binding. The consumer would like to consume more than his income and choose the equilibrium point D. D point પસંદ કરે છે. ત્યારે શું થાય છે? અહીંયા આકૃતિમાં એક્સ અક્ષની નજીક તમે આવો છો, પેલામાં વાય અક્ષની નજીક હતા, એટલે અહીંયા બાઇન્ડિંગ કરે છે એટલે અસર થાય છે વર્તમાન વપરાશ. તો the consumer would like to consume more than his income and choose the equilibrium point D. But because of the borrowing constraint, he is compelled to choose the best available consumption of the first period at A. એટલે કે A એટલે કે y અક્ષની નજીક AY આવે છે, તો A આવક કરતા વધારે વપરાશ થાય છે, that is first period income, એના કરતા વધારે વપરાશ થાય છે. The borrowing constraint is binding on him. તો એ જે છે દેવાની પ્રક્રિયા એને બાંધે છે. પેલામાં બાંધતી નથી, કેમ? ફ્યુચર વપરાશ માટે એ દેવું કરે છે, બરાબર છે, એ લોન લે છે, તો ફ્યુચર અને આમાં એને બાંધે છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડો ગઈકાલે આપણે 12:34 થઈ છે, તો થોડું 10-15 મિનિટ આપણે ગઈકાલનું જે અધૂરું ચેપ્ટર હતો એને કેસ જે છે અલગ અલગ કેસીસ 6 કેસીસ એના આપણે તટસ્થ રેખા અને તક રેખા દ્વારા આપણે કેવી રીતના ગ્રાહક નિર્ણય લે છે. જો તટસ્થ રેખા અને તક રેખા છે માઇક્રો ઇકોનોમિક્સ, એકમલક્ષી અર્થશાસ્ત્ર, બટ આઈ એમ યુઝિંગ ઇન મેક્રો ઇકોનોમિક એનાલિસિસ, સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણમાં એનો ઉપયોગ કરીએ છીએ. એ ઇમ્પોર્ટન્ટ વાત તમારે આજના લેક્ચર ઉપરથી શીખવાની છે. નાઉ ધ ઇન્ટરટેમ્પોરલ ચોઇસ 2 યુનિટ 6 ની ચર્ચા હવે હું ચાલુ કરું છું. એના પોઈન્ટ્સ છે ઓબ્જેક્ટિવ્સ, ઇન્ટ્રોડક્શન, લાઈફ સાયકલ હાઇપોથેસિસ, એટલે કે જીવન ચક્રની પરિકલ્પના એ કોણે આપી? મોડિગ્લાની.
તો ડિસ્ક્રિપ્શન ઓફ ધ મોડેલ, મેથેમેટિકલ ટ્રીટમેન્ટ ઓફ ધ મોડેલ, લિમિટેશન ઓફ ધ મોડેલ, પછી 6.3માં પરમેનન્ટ ઇન્કમ હાઇપોથેસિસ કોણે આપી? ફ્રીડમેને. તો ડિસ્ક્રિપ્શન ઓફ ધ મોડેલ, ઇમ્પ્લિકેશન ઓફ ધ મોડેલ, લિમિટેશન ઓફ ધ મોડેલ, તો આટલી વાત 6.4 સુધીની છે. નાઉ ધ ઓબ્જેક્ટિવ ઇઝ એક્સપ્લેન ધ રીઝન ફોર ડિફરન્સીસ ઇન સેવિંગ રેટ અક્રોસ કન્ટ્રીઝ. એટલે દરેક દેશોની અંદર જે બચતના દરો જે છે એ જુદા જુદા છે. અક્રોસ એક્સપ્લેન ધ રીઝન, એના કારણો શું છે? એક આ આઈડેન્ટિફાય ધ ડિટર્મિનન્ટ્સ ઓફ કન્ઝમ્પશન, એટલે કે વપરાશના નિર્ણાયકો કયા છે એનો મારે ચર્ચા કરવાની છે યુનિટ 6માં. એક્સપ્લેન ધ ડાયનેમિક રિલેશનશિપ બિટવીન કન્ઝમ્પશન એન્ડ ઇન્કમ, વપરાશ અને આવક વચ્ચેના બદલાતા ગત્યાત્મક સંબંધોની ચર્ચા મારે અહીંયા તમારી આગળ કરવાની છે યુનિટ 6માં. બ્રિંગ આઉટ ધ સેલિયન્ટ ફીચર્સ ઓફ ધ લાઈફ સાયકલ હાઇપોથેસિસ, એટલે કે જીવન ચક્રની પરિકલ્પનાના અગત્યના લક્ષણો કયા છે, એના ફીચર્સ કયા છે, એની ચર્ચા મારે તમારી આગળ કરવાની છે. બ્રિંગ આઉટ ધ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ધ પરમેનન્ટ ઇન્કમ હાઇપોથેસિસ, એટલે કાયમી આવકનો ખ્યાલ જે ફ્રીડમેન દ્વારા અપાયો છે એના ઇમ્પોર્ટન્ટ ફીચર્સ કયા છે, અગત્યના લક્ષણો કયા છે, એની ચર્ચા કરવાનો અહીંયા ઉદ્દેશ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બધી જે બાબત છે એના સંદર્ભમાં લાઈફ સાયકલ હાઇપોથેસિસની ચર્ચા હું તમારી આગળ કરું છું. તો 1930ની અંદર ફિશર્સ 2 પીરિયડ ઇન્ટરટેમ્પોરલ મોડેલ્સ, એમાં ધ ફ્રેન્કો મોડિગ્લાની, રિચાર્ડ બ્રુમબર્ગ એન્ડ આલ્બર્ટ એન્ડો, ફરીવાર 3 અર્થશાસ્ત્રીઓ 1950ના દાયકામાં આ ચર્ચા કરી. કોણ? ફ્રેન્કો મોડિગ્લાની, MODIGLIANI, મોડિગ્લાની, ફ્રેન્કો મોડિગ્લાની, રિચાર્ડ BRUMBERG બ્રુમબર્ગ એન્ડ આલ્બર્ટ એન્ડો ANDO. તો આ લોકોએ 1950ની અંદર through the series of the papers developed a model called life cycle hypothesis, LCH, જીવન ચક્ર પરિકલ્પના દ્વારા આ 3 અર્થશાસ્ત્રીઓએ વપરાશ અને આવક એકબીજા સાથે કેવી રીતે રિલેટેડ છે, વર્તમાન, ભૂતકાળની અને ભવિષ્યની, એના દ્વારા લાઈફ સાયકલ હાઇપોથેસિસ દ્વારા આ ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો છે. અકોર્ડિંગ ટુ ધીસ હાઇપોથેસિસ, ઇન્ડિવિડ્યુઅલ્સ ધ મેક્સિમાઇઝ their lifetime utility, કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવન દરમિયાન પોતાનો તુષ્ટિ ગુણ મહત્તમ કરવા માંગે છે વપરાશ દ્વારા. આપણે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે આપણે જે કમાઈએ છીએ એ બધું જ વાપરીને મરી જતા નથી. અચ્છા, આપણે જે કમાઈએ છીએ એમાંથી મોટા ભાગનું આપણે કશું જ વાપરતા નથી એવું પણ નથી. બધું જ વાપરીને મરી જઈએ છીએ. ભવિષ્યની પેઢી માટે કશું કરતા નથી, એમ કે ભવિષ્યની પ્રજા એના નસીબનું કમાશે ને ખાશે ને આપણે કંઈ એનો નિર્ણય લેવાનો રહેતો નથી એવું પણ નથી. વર્તમાનમાં બધું જ વાપરી નાખીએ છીએ એવું પણ નથી. વર્તમાનમાં બધું જ બચાવીએ છીએ ને આપણે માત્ર કરકસર કરીને મરી જઈએ છીએ એવું પણ નથી. તો આનો નિર્ણય કેવી રીતે આપણે લઈએ છીએ, એટલે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન. તો અકોર્ડિંગ ટુ ધીસ હાઇપોથેસિસ, ઇન્ડિવિડ્યુઅલ મેક્સિમાઇઝ ધ લાઈફ ટાઈમ યુટિલિટી, જીવનનું તુષ્ટિગુણ આર્થિક દ્રષ્ટિએ મહત્તમ કરવા ઈચ્છે છે કોઈ પણ વ્યક્તિ. ઇન ધીસ મોડેલ we consider a representative consumer who is rational and forward looking, એટલે જે તર્કબદ્ધ ગ્રાહક છે, જે તર્કબદ્ધ માણસ છે, એ પોતાના જીવનના, ભવિષ્યના અને વર્તમાનના વપરાશના નિર્ણયો કેવી રીતે લેશે એનું he optimally allocated his resources on consumption and any period of time on the basis of his lifetime resources. મારી પાસે જે રિસોર્સિસ છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક છે, એના સંદર્ભમાં હું, એટલે કે સમાજ, અર્થતંત્ર એ વ્યક્તિગત નિર્ણયો લેતા હોય છે. he optimally allocated, એના જે રિસોર્સિસ છે એને એલોકેશન એટલે સ્થળાંતરિત કરે છે. ઓપ્ટિમલી એટલે ઇષ્ટતમ રીતે. ઇષ્ટતમ એ મેક્સિમમ નથી, ઇષ્ટતમ એ મિનિમમ નથી, ઇષ્ટતમ એ મેક્સિમાઇઝ વેલફેર છે, એટલે કલ્યાણનું ઉત્તમ અને જ્યાંથી તમે સ્ટેબલ પગલું છે કે જ્યાંથી હટવામાં આવતું નથી. તો લાઈફ ટાઈમ રિસોર્સિસ, પ્રેઝન્ટ વેલ્યુ ઓફ લેબર ઇન્કમ એન્ડ bequest if any,
and not all on his current level of income. The life cycle hypothesis points out that one of the important motives for savings is need to provide for retirement. એટલે કે રિટાયરમેન્ટ પછી દરેક માણસ એમ વિચારે કે મારું શું થશે, એટલે વર્તમાન આવકમાંથી એ કેટલોક ભાગ બચાવે છે. સો યુ શુડ નોટ that income varies systematically over people's lifetime. એટલે દર મહિનાની, જો ખેડૂત હોય તો દર વર્ષની આવકમાંથી, વેપારી હોય તો તેને નફાના ગાળામાંથી, અને નોકરિયાત હોય તો દર મહિનાની અમુક આવક પોતે ભવિષ્ય માટે બચાવતા હોય છે. The people save during his income phase so that they maintain a smooth consumption path throughout their life. એટલે કે રિટાયર થયા પછી પણ પોતાનું લેવલ ઓફ લાઈફ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરી શકે, સાજા માંદા થયા તો પણ પોતે સારામાં સારી ટ્રીટમેન્ટ લઈ શકે, દવા લઈ શકે, એ પ્રકારનો દરેક વ્યક્તિ વિચાર કરતા હોય છે. ધ ડિસ્ક્રિપ્શન ઓફ ધ મોડેલ, હવે એનું મોડેલનું ડિસ્ક્રિપ્શન કર્યું છે. ધ બેઝિક stricter version model which describes the life cycle path of the savings and wealth. એટલે બચત અને પોતાની સંપત્તિના આધારે various stylized assumption about the consumers opportunities and preference. ગ્રાહકને જે તક મળે છે અને પસંદગી કરે છે એની વચ્ચે પોતે મેક્સિમમ યુટિલિટી મળે એવા નિર્ણય લે છે. The income of the representative consumer is constant until his retirement and zero thereafter. એટલે કે પોતાનું લાઈફસ્ટાઈલ જાળવી શકવા જોઈએ. ધ કન્ઝ્યુમર ઇઝ રેશનલ એન્ડ ફોરવર્ડ લુકિંગ. ગ્રાહક તર્કબદ્ધ છે અને આગળનું પોતે વિચારે છે. હી ઇઝ ફાઇનાઇટ લાઈફ ટાઈમ, અને પોતાની જીવનને મર્યાદા છે, સમયને. ધ કન્ઝ્યુમર પ્રિફર્સ ટુ હેવ કોન્સ્ટન્ટ કન્ઝમ્પશન થ્રુ આઉટ હિઝ લાઈફ. એટલે કેવી પસંદગી કરે છે ગ્રાહક કે કોન્સ્ટન્ટ કન્ઝમ્પશન થ્રુ આઉટ હિઝ લાઈફ, એટલે કે પોતાની વર્તમાન જરૂરિયાત પણ પૂર્ણ થાય, એ વર્તમાન પ્રમાણે વપરાશ પણ કરી શકે અને ભવિષ્યની એની જરૂરિયાત પૂર્ણ થાય. ધ કન્ઝ્યુમર ડઝ નોટ લીવ એનીથિંગ ફોર bequest પર્પઝ. એટલે કોઈ પણ પ્રકારેનો વ્યય ન થાય અને પોતાની રૂપિયાનો ઉપયોગ આજે અથવા ભવિષ્યમાં થઈ શકે એ પ્રકારનું એ પ્લાનિંગ કરે છે. હવે તમારી પુસ્તક પ્રમાણે પાના નંબર 99 પર હું છું. So let us assume that the representative consumer started to work at the age of 20 years. 20 વર્ષની ઉંમરથી કોઈ પણ ગ્રાહક ધારો કે પોતાની ચાલુ કરે છે અને 65 વર્ષ સુધી એ પોતે નોકરી કરે છે અથવા ધંધો કરે છે અથવા ખેતી કરે છે, જે પણ કરે છે એને કામ કરવાનો સમયગાળો ધારો કે માણસનો 20 થી 65 વર્ષનો છે. તો એ ઓલ્સો એઝ્યુમ ધેટ હી ઇઝ expected to live till 85 year. ધારો કે 85 વર્ષ સુધી પોતાની લાઈફ એક્સપેક્ટન્સી અંદાજ કરે છે. કોઈ પણ માણસ વિચારે 20 વર્ષ પહેલા તો એ મા બાપના હવાલે હોય, એટલે એની આવક કરતા તો વપરાશ વધારે હોય, ખાધી ખોરાકી, ભણવાના ચોપડા, બીજા પ્રકારનો ખર્ચો, એટલે વાય ઇઝ લેસ ધેન સી, વપરાશ વધારે હોય, આવક ઓછી હોય. એ જ પરિસ્થિતિ 65 પછી પણ વધારે રહેશે કે પોતાની આવક ઓછી રહેશે અને વપરાશ વધારે રહેશે. ઇન બિટવીન જ્યારે કામ કરે છે ત્યારે એની માથે જવાબદારી છે પોતાના બાળકોને અને પોતાની વપરાશની. એટલે એ વચ્ચેના એ નિર્ણયો લે છે ને એની તટસ્થ રેખાંતક રેખાઓના આધારે નિર્ણય લે. વળી લેબર ઇન્કમ વાય ઇઝ પર યર. ધારો કે કેપિટલ વાય એની પર યર ઇન્કમ છે ટીલ ધ રિટાયર્સ. વેન હી સ્ટાર્ટેડ વર્ક એટ ધ 20 યર હી હેડ વેલ્થ ડબલ્યુ. ધારો કે એને મા બાપ તરફથી ડબલ્યુ સંપત્તિ વારસામાં મળે છે. ધ સ્પેન ઓફ હિઝ વર્કિંગ લાઈફ ઇઝ ઇક્વલ ટુ 65 માઇનસ 20 ઇક્વલ ટુ 45. એટલે એનો કામ કરવાનો સમયગાળો 45 વર્ષનો છે. કોઈ પણ માણસનો કામ કરવાનો સમયગાળો, આ બ્લુમબર્ગ અને મોડિગ્લાની એની લાઈફ ટાઈમ સાયકલ, જે જીવન ચક્રની પરિકલ્પનાની હું ચર્ચા કરું છું, તો 45 વર્ષ પોતે કાર્ય કરે છે ઇક્વલ ટુ ડબલ્યુ, એટલે કે વેજ રેટ ઇન્ટુ એલ, એટલે કે લેબર ટાઈમ.
ધ લાઈફ ટાઈમ રિસોર્સ ઇઝ ઇક્વલ ટુ વર્કિંગ લાઈફ સ્પાન, એટલે આ 45 વર્ષ ગુણ્યા એવરેજ લેબર ઇન્કમ, એટલે કે WL ગુણ્યા વાય. વાય સરેરાશ કાઢવામાં આવે છે. ધારો કે 20 વર્ષની ઉંમરે પગાર કેટલો હતો, દાખલા તરીકે અમારી તમે વ્યક્તિગત વાત કરો તો જ્યારે 1996 નોકરી ચાલુ કરેલી ત્યારે 4800 પગારથી ચાલુ કરેલી હોય, અને ધારો કે રિટાયરમેન્ટ વખતે XYZ રકમનો પગાર હોય, તો એની સરેરાશ કાઢવામાં આવે. તો ફ્યુચર પ્લસ પાસ્ટ, તો પાસ્ટ પ્લસ ફ્યુચર પ્લસ કરંટ ડિવાઇડેડ બાય 3, એનો અર્થ કે સરેરાશ તમારી આવક કેપિટલ વાયની વેલ્યુ આવે. તો આ કાઉન્ટિંગ ફ્રોમ ધ એજ 20 નંબર ઓફ યર્સ લાઈવ્સ n ઇન્ટુ L, n ઇન્ટુ L એટલે 85 માઇનસ 20 ઇક્વલ ટુ 65, એટલે 65 યર જે કામ કરે એને ગુણ્યા વાય, WL ની વેલ્યુ કેટલી આવશે 65, અને ગુણ્યા વાય એટલે કે એની રિયલ ત્રણેયની સરેરાશ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળની આવક ભાગ્યા 3. તો ઇન્ડિવિડ્યુઅલ એ હોય તો એમ કે છે મોડિગ્લાની અને બ્રુમબર્ગ અને ફ્રીડમેનની પણ કાયમી આવકની પરિકલ્પનામાં પણ આ જ વાત છે કે એ એની વર્તમાન આવકના આધારે એનો વપરાશનો નિર્ણય લેતો નથી. એની ભવિષ્યની આવક અને ભૂતકાળની આવક અને વર્તમાન એની સરેરાશ પ્રમાણે એનો વપરાશનો નિર્ણય છે. પોતે ગાડી લે, મકાન લે, બીજો પરમેનન્ટ ખર્ચ કરે, આ બધું આ ત્રણની સરેરાશના આધારે લાઈફ સાયકલના આધારે એની ખર્ચ હોય છે. ધ ઇન્ડિવિડ્યુઅલ is supposed to spread his lifetime resources WL into Y over this lifetime NL to allow himself annual consumption C is equal to WL into Y, that is upon N into L, એટલે કે WL into Y upon NL, એટલે કે જે 65 વર્ષ જે છે એ 65 વર્ષ NL ની વેલ્યુ કેટલી આવી હતી 65 વર્ષ, કામનો કાળ સમય એને 65 વડે ભાગો, WL એટલે એ પોતાની જે લાઈફ ટાઈમ એટલે વર્કિંગ લાઈફ સ્પાન ગુણ્યા એવરેજ લેબર ઇન્કમ, એટલે કે WL જે છે એ 45 NL ની વેલ્યુ ધારો કે 65 છે, તો કે કાઉન્ટિંગ ફ્રોમ ધ એજ 20 નંબર ઓફ યર્સ ઇઝ લાઈવ. 20 વર્ષ સુધી તો મા બાપે નભાયા, હવે ચિંતા 20 થી 85 વર્ષની એટલે 65, તો છેદમાં 65 કરવાના. WL શું છે કે વર્કિંગ લાઈફ સ્પાન ગુણ્યા લેબર ઇન્કમ, એટલે કે લેબર ઇન્કમ વાય હોય તો વર્કિંગ લાઈફ સ્પાન 45, એટલે WL ની વેલ્યુ 45 છે, NL ની વેલ્યુ 65 છે, એટલે 45 ગુણ્યા વાય ભાગ્યા 65. આ પ્રમાણેનું ઇક્વેશન જે છે, એટલે કે WL એટલે 45 વર્ષ ગુણ્યા વાય એટલે જે પણ આવક હોય, ધારો કે સરેરાશ 1 લાખ રૂપિયા, તો 1 લાખ ગુણ્યા 45 ભાગ્યા 65, એ પ્રમાણે એનો વપરાશનો નિર્ણય છે. Under this condition, the consumer must on the average save in the earlier part of his life in order to accumulate a stock of wealth, retirement insurance, which will eventually be used to support consumption through this saving in the later part of his life. એટલે કે જુઓ તમને ફિગર 6.1 એ બતાવ્યું છે, એમાં હું તમને પહેલા સમજાવું છું કે સ્ટાર્ટિંગ ઓફ વર્કિંગ લાઈફ. પહેલા તમે આ આકૃતિનું ઓબ્ઝર્વેશન કરી લો. હવે આ ફિગર હું તમને સમજાવું છું. વાય અક્ષ ઉપર જ્યાં અક્ષ પૂરી થાય ત્યાં ડેથ છે, મૃત્યુ છે, એટલે સમયને લઈએ છે. 20 વર્ષથી ચાલુ કરેલી છે આ આકૃતિ અને ડેથ સુધીનું લાઈફ ટાઈમ. તો રિટાયરમેન્ટ બિગિન 65 થી રિટાયરમેન્ટ એટલે 65 આગળ એક લાઈન દોરેલી છે ત્યાં,
20 વર્ષથી 65 વર્ષ સુધીનો કામનો ગાળો, 65 થી 85 ડિપેન્ડન્સી લાઈફ. હવે સી, વાય અને ડબલ્યુ એટલે કે વપરાશ, વાય અક્ષ ઉપર વપરાશ, આવક અને પોતાનું વેજ ડબલ્યુ એ લીધેલું છે. તો એવા સમયે 20 વર્ષ પછી ઇન્ક્રીમેન્ટ મળતા હોય, અથવા તો પોતાનો ધંધો જામતો હોય, અથવા તો ખેતીવાડી, બધાના આધારે પોતાની આવક વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય. 65 એ મેક્સિમમ થઈ ગયું. હવે પછી એની વેલ્થ પણ અમુક જે છે વેલ્થ પણ વધતી જાય છે, કારણ કે આવક વધારે છે. વેલ્થ વધતી જાય પછી ઘટતું જાય છે, આ બાજુ ઘટતી જાય છે. એટલે કે કન્ઝમ્પશન અમુક સ્ટાન્ડર્ડમાં તો કન્ઝમ્પશન રહેવાનું, ખોરાક જોઈએ, કપડાં જોઈએ. આ સીધી ઊભી લાઈન છે એ વપરાશ બતાવે છે, સીધી ઘાટી લાઈન છે એ વપરાશ બતાવે. વપરાશ અમુક કોન્સ્ટન્ટ તો હોય જ. 20 વર્ષના હોય તો ખાવા તો જોઈએ, ધારો કે ન કમાતા હોય તો પણ ખાવા તો જોઈએ, એને કપડાં પણ જોઈએ, એ ફિક્સ કન્ઝમ્પશન એનું છે. પેટ્રોલ જોઈએ ગાડીને, એટલે આ છે. અને ધારો કે એ બચાવે છે, કન્ઝમ્પશન લેવલ એ છે, એની બચત જે છે એ અમુક છે. એની ઇન્કમ ધારો કે એ ખેતી કરે છે કે ગમે તે કરે છે, નોકરી કરે છે, ઉદ્યોગ, એમાંથી ઇન્કમ આટલી છે, વપરાશ આટલી છે, ઇન્કમ આટલી છે. એનો અર્થ કે ઘાટો પાર્ટ જે છે એ બચતનો છે, સેવિંગ્સ. જે પડછાયા વાળો પાર્ટ છે એ બચત છે. વપરાશ આટલી છે, આવક આટલી છે ઉપર લેવલને, એનો અર્થ કે બચત આટલી શેડો વાળો પાર્ટ છે. અને આ જે વધારે ડાર્ક પાર્ટ છે રિટાયરમેન્ટ પછીનું ડિસ સેવિંગ, એ આ વખતે જે સેવિંગ કર્યું એ અહીંયા વાપરે છે. આ વખતે 65 પછી એ કમાવા નથી જતો, આટલું વાપરે છે, આટલી બચત છે. શેડો પાર્ટ બચત છે, ડાર્ક શેડો પાર્ટ ડિસ સેવિંગ છે. તો એ પ્રમાણે કન્ઝ્યુમર્સ વેલ્થ એક્યુમ્યુલેશન ઓવર લાઈફ સાયકલ અહીંયા બ્રુમબર્ગ અને મોડિગ્લાની દ્વારા સમજાવવામાં આવ્યું છે. ધ કન્ઝ્યુમર લાઇક્સ ટુ હેવ સ્મૂથ કોન્સ્ટન્ટ કન્ઝમ્પશન થ્રુ આઉટ હિઝ લાઈફ. એટલે એના જીવનકાળ દરમિયાન આ રીતે એ કરે છે. હી સેવ્ડ એક્યુમ્યુલેટ વેલ્થ ડ્યુરિંગ હિઝ વર્કિંગ યર્સ. તમે અત્યારે 10 રૂપિયા બચાવો છો, એનો અર્થ કે માત્ર 10 રૂપિયા નથી, એ આવતી સાલે 1 રૂપિયો વ્યાજ ઉમેર્યો એટલે 11 રૂપિયા છે એમ. એટલે 1 રૂપિયો ચડતો જાય વ્યાજનો દર વર્ષે, પછી 22 રૂપિયા, પછી 12 રૂપિયા છે, વળી એને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણો તો 12 રૂપિયા 10 પૈસા થાય. એટલે ટૂંકમાં એ આજના તબક્કે તમે થોડુંક રોકી રાખો છો, એ ભવિષ્યમાં વ્યાજ સાથે 1+R એ તબક્કે તમને વાપરવા મળે છે. He saved and accumulates wealth during his working years. He depleted wealth with the dis savings during the retirement year, leaving no bequest. એટલે કે રિટાયરમેન્ટ પછી એ જે છે એ શું કરશે, પેલું જે સેવિંગ કર્યું છે એમાંથી એ વાપરશે. તો હવે પછીની ફિગર 6.2 જે છે, વી મેઝર્ડ કન્ઝમ્પશન, ઇન્કમ એન્ડ વેલ્થ ઓન વાય એક્સિસ. એટલે કે સી, વાય અને ડબલ્યુ ને વાય એક્સ પર માપીએ, જે આપણે સી વાય ડબલ્યુ આ આકૃતિમાં પણ માપી હતી, એ જ હવે તમને હું બીજી આકૃતિમાં સમજાવું. અને ટાઈમને જો તમે અહીંયા માપો એક્સ અક્ષ પર, તો શું થશે? હું તમને આ ફિગર આપું છું 6.2, એ બરાબર જો, પછી હું એને સમજાવું છું. હવે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો એક્સ અક્ષ પર ટાઈમ માપ્યો છે, વાય અક્ષ પર સી કન્ઝમ્પશન, વાય ઇન્કમ એન્ડ ડબલ્યુ વેજ રેટ અથવા પોતાનું જે છે તે એ માપ્યું છે. હવે અહીંયા લાલ કલરની રેખા છે, એ તમારી ઇન્કમ લાઈન છે, આવકની રેખા. 20 વર્ષથી તમે ચાલુ કર્યું છે ને, આ આવક વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય ટોપ લેવલ પર. હવે રિટાયરમેન્ટ પછી ઘટતી જાય, અને અહીંયા રિટાયરમેન્ટ પછી શૂન્ય થઈ જાય છે.
રિટાયરમેન્ટ અહીંયા પછી ધારો કે તમને પેન્શન મળે છે તો એ ઘટતી જાય અને પછી અહીંયા એન્ડ ઓફ ધ લાઈફ અહીંયા બધું ગેમ ઓવર. એટલે અહીંયા જે છે તે ઇનિશિયલ વેલ્થ તમને તમારા પપ્પા તરફથી કે મમ્મી તરફથી જે મળ્યું છે અહીંયાથી તમે ચાલુ કરો છો. હવે આવક તમારી અહીંથી વધશે. નોકરીનો પગાર જે છે ઝીરોથી નથી, આટલી તો તમને મિલકત મળેલી છે, આટલો ભાગ જે છે તમને વારસામાં મળેલી મિલકત છે, વેલ્થ. તો એ જે છે એ ઇન્કમ લાઈન પહેલા વધે છે ને પછી ઘટે છે. તો વપરાશ આપણે જોયું હતું ગઈકાલે જ, કન્ઝમ્પશન લાઈન શોર્ટ ટર્મ એસસીએફ કન્ઝમ્પશન લાઈન એટ શોર્ટ ટર્મ અહીંયાથી ચાલુ થાય, ઉગમ બિંદુમાંથી નહીં. એ તો લોંગ રન તમને અહીંથી ચાલુ થતી હતી ગઈકાલે, શોર્ટ રન અહીંયાથી ચાલુ થાય છે. એટલે તમારી આવક પહેલા અહીંયા આ ભાગ જે છે આ ત્રિકોણ એ કયો છે તો કે ભાઈ ડીશ સેવિંગ. અહીંયા કશી બચત થતી નથી. 5,000 રૂપિયા પગાર છે ને 7,000 રૂપિયા ખર્ચો છે. જો અહીં 7,000 ખર્ચો છે અને 5,000 પગાર છે, એટલે વચ્ચેનું કંઈક દેવું કરીને કોકની પાસે ઉછીના લઈને પૂરું કરવાનું. હવે અહીંયાથી ચાલુ થયું બચત, એ બચત ચાલુ થઈ અહીંયા સુધી છે, એટલે આ ભાગ બચતનો ભાગ છે. અને પછી વળી પાછું આ ભાગમાં વપરાશ વધે છે, આવક ઘટે છે. પણ જુઓ, વેલ્થ થી નીચે નથી જતું. આ વેલ્થ તમે અમુક તો છોડી જ જાઓ છો. આ જે એન્ડ પાર્ટ છે આ રેખાનો, આવક રેખાનો, એ આ વેલ્થ પાર્ટ જે મા બાપ તરફથી મળેલી હતી એના કરતા તો ઊંચી જ છે. એનો અર્થ કે ભવિષ્યની પેઢીને કંઈક વધારે આપીને જાય છે, એવી વાત પણ અહીંયા આકૃતિ દ્વારા રજૂ થાય છે. હવે કન્ઝમ્પશન લાઈન જે છે એ હાયર લેવલ પર છે, કારણ કે ફુગાવો વધતો જાય, વસ્તુઓના ભાવો વધતા જાય. તો કન્ઝમ્પશન, સેવિંગ્સ એન્ડ ઇન્કમ in person's life cycle, the consumption and savings decisions of a person at each point of time reflects the conscious attempt of the person to achieve his her preferred distribution of the consumption over life cycle subject to a constraint. એટલે એ જે છે જીવનના એ ભાગમાં હવે થોડું વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે હવે જે આ વાત જે આકૃતિમાં રજૂ કરી અને મેં શાબ્દિક રીતે રજૂ કરી, એની થોડી મેથેમેટિકલ ટ્રીટમેન્ટ ઓફ ધ મોડેલ, બહુ નહીં હેવી નહીં પણ બહુ સામાન્ય મેથેમેટિકલ ટ્રીટમેન્ટ આપીને ટુ પીરિયડ મોડેલની વાત આપણે કરીએ છીએ. તો સીટી ઇઝ અ ફંક્શન ઓફ પીવીટી એફ ડેશ ઇઝ ગ્રેટર ધેન 0. ધીસ ઇઝ ઇક્વેશન 5.3 કીધું છે. તમારી બુકમાં 102 પાના નંબર ઉપર આ ફંક્શન આપેલું છે. તો CT, T એટલે ટાઈમ, at a T times consumption is a function of PVT. Now, what is PVT is stand for present value of current and future income at a T time. એટલે કે P એટલે પ્રેઝન્ટ વેલ્યુ, PV એટલે પ્રેઝન્ટ વેલ્યુ એટ એ ટી ટાઈમ ઓફ યોર ઇન્કમ. જે તમારી પાસે ભૂતકાળની મિલકતો છે, ભવિષ્યની આવક છે, એ અને વર્તમાનમાં કંઈક તમારો પગાર કે તમારું ખેતીની આવક કે ઉદ્યોગની આવક ચાલુ છે, આ 3 વડે ભાગો એટલે એની પ્રેઝન્ટ વેલ્યુ જે છે. એનો અર્થ એવો થાય કે ટી ટાઈમની વપરાશ એ ફંક્શન છે કોનું? વર્તમાન અને ફ્યુચરની આવકનું વિધેય છે. 20 વર્ષથી 65 વર્ષની વચ્ચે, ધારો કે કોઈ 35 વર્ષની ઉંમરનો માણસ કેટલું વાપરશે એનો આધાર વર્તમાન અને ભવિષ્યની આવકનું વિધેય છે પીવીટી. એફ ડેશ ઇઝ ગ્રેટર ધેન 0. એફ ડેશ એટલે એની વેલ્યુ, એનું ફંક્શન, એનું ડેરિવેટિવ. તો પીવીટી ઇઝ અ સિગ્મા ઓફ yt upon 1 plus r raised to power t.
એટલે કે વર્તમાન આવક ટી સમયની આવક અને ભવિષ્યની આવક, ધારો કે વ્યાજનો દર આર છે તો એટલા વડે એને ભાગવું પડે અને એનો સરવાળો કરવો પડે. તો યુટિલિટી ઇઝ એ યુટિલિટી consumption 0, consumption 1, C1, C2, C0, C1, C2 up to CT, total capital T, where the consumer live for T more period strength. This is equation 6.1 in your book. So sigma at a CT upon 1 plus R raised to power T is a sigma of YT 1 plus R raised to power T. હું તમને બતાવું છું, અહીંયા જોઈ શકશો. મેં આ સમીકરણની વાત કરી છે. અપોન જે છે વ્યાજના દર એટલે ટી ટાઈમ છેદમાં ભાગાકાર કરી નાખવામાં આવે છે અને સીટી ઇક્વલ ટુ વાયટી, સિગ્મા વપરાશ ટી સમયના વપરાશનો સરવાળો બરાબર ટી સમયની આવકનો સરવાળો. ફોર કન્ઝ્યુમર I, if PVT raised to I rises, I માં ગ્રાહક માટે ધારો કે એ વધે છે, પીવીટી વર્તમાન અને ભવિષ્યની સંપત્તિ એટલે કે આવકની વેલ્યુ વધે છે, એનો અર્થ કે વર્તમાન અને ભવિષ્યની હાલના તબક્કે ટી સમયની વપરાશ પણ વધે છે. વિલ રાઇઝ મોર ઓર લેસ પ્રપોર્શનલી, એટલે એના ગુણોત્તરના પ્રમાણે. હવે ધારો કે તમારો પગાર જે છે દર વર્ષે તમને 10,000 રૂપિયા ધારો કે અથવા 9,000 રૂપિયા ઇન્ક્રીમેન્ટ મળે છે અથવા 5,000 રૂપિયા ઇન્ક્રીમેન્ટ મળે છે, તો એ પ્રમાણે તમે અત્યારે ગાડીની લોન મૂકશો, તમારા મકાનની લોન મૂકશો. જેમ આવકનો વધારો અપેક્ષિત છે એમ વપરાશનો વર્તમાન વધારો થઈ રહ્યો છે એમ કહેવા માંગે છે. સો સીટી રેસ ટુ આઈ ઇઝ અ કે આઈ, કે ગણો એના પ્રપોર્શનેટમાં તમે કે ગણો પીવીટીની વેલ્યુમાં વપરાશમાં વધારો થશે, એટલે 0 ને 1 ની વચ્ચે છે તો વધવાનું જ છે ઇન્ક્રીમેન્ટ. એટલે સીટી ઇઝ અ કે પીવીટી, કે વડે ગુણી નાખવામાં આવે છે. ગણિત જે છે રિયાલિટી ઉપર જ ચાલે છે આખું, આમાં કઈ તમે સિમ્બોલ જોઈને ગભરાઈ જવાની જરૂર નથી. સો એન્ડો એન્ડ મોડિગ્લાની divided the PV of income terms in equation 6.3. CT is a K PVT. So PV0 is a sigma of T equal to 0 to T. સિગ્મા જે છે 0 થી n સુધીનો સરવાળો છે, સિગ્માનો અર્થ સરવાળો. YT raised to power L upon 1 plus R raised to T plus sigma I equal to 0 to T YT raised to power T 1 plus R raised to power T. L એટલે કે લેબર ઇન્કમ બરાબર, અને P that is પ્રોપર્ટી એટલે કે તમારી પ્રોપર્ટી છે, લેબર ઇન્કમ એ 0 થી ટી ટાઈમ બેનો સરવાળો છે, એટલી PV0 ઇનિશિયલ વેલ્યુ છે, જે વપરાશ કરવામાં આવે છે એની વેલ્યુ એટલી છે. જો PV0 ઇઝ એ Y0L plus sigma T equal to 1 to T YT raised to L upon 1 plus R raised to T plus A0 it is intercept, એ અંતઃખંડ છે. સો PV0 વર્તમાન મૂલ્ય જે છે V equal to Y0 raised to L plus T minus 1 Y0E plus alpha 0 or A0. હવે એ જ રીતે Y0 equilibrium is beta Y0L. હું 6.6 ઇક્વેશન પણ તમને અહીંયા બતાવું છું, જે મેં અત્યારે સમજાવ્યું આ 6.6 ઇક્વેશન છે. અને હવે પછી બીટા 0, બીટાની વાત કરું છું. ઓનલી મેથેમેટિકલ ટ્રીટમેન્ટ એક વખત તમે લખીને કરશો ને, પાના નંબર 103 પર છે, તો આના જેવું સહેલું એકય નહીં લાગે, ફટાફટ સમજાશે. તો Y0 equilibrium E is a beta Y0 labor value. Beta is the multiplier and greater than 0. બીટા જે છે મલ્ટીપ્લાયર છે, ગુણક છે. Y0 ના બીટા વડે ગુણો એટલું તમારું વધતું જાય છે. So PV0 is 1 plus beta T minus 1 into Y0 raised to L plus A0. Now હવે આ જ વાત ધારો કે સિટી ઇઝ એ મોડિગ્લાની જે છે એન્યુઅલ US ડેટાના સંદર્ભમાં એ વાત કરે છે, તો સિટી ઇઝ એ 0.7 YT raised to power L plus 0.06 AT. એટલે લોંગ રન કન્ઝમ્પશન ફંક્શન
આપણે ગઈકાલે જ જોયું કે લાંબા ગાળાનું વપરાશ વિધેય તો ઉગમ બિંદુમાંથી જ ચાલુ થાય છે, પણ ટૂંકા ગાળાના વપરાશ વિધેયો આ કરકરિયાવાળી લાઈનો છે, શોર્ટ રન કન્ઝમ્પશન ફંક્શન 1, 2 and 3 ઊંચામાં ઊંચી વપરાશ થતી જાય છે. તો એ પ્રમાણે આપણે આકૃતિ દ્વારા પણ જોઈ શકીએ છીએ આ ઇક્વેશન્સને. સો ધીસ ઇઝ stop equal to 0.07 KAT, 0.7. Thus, according to estimate the MPC out of the labor income is 0.7 and MPC out of the wealth is 0.06. એટલે કે પોતાની મિલકતના 6 પૈસા અને હાલની આવકના 70 પૈસા વાપરે છે એવી વાત છે. એટલે કે CT consumption at a T time is 0.7 YT raised to power L plus 0.06 AT. that is પોતાની મિલકત છે એમાંથી પણ કેટલીક વપરાશ થાય છે, પણ એમાં 6 પૈસા. આ મોડિગ્લાની આ ઇક્વેશન આપેલું છે. સો ઇટ ઇઝ એન્ડો એન્ડ મોડિગ્લાનીઝ કન્ઝમ્પશન ફંક્શન વિથ ઇન્ક્રીઝ ઇન ઇન્કમ. વિદ્યાર્થી મિત્રો, યુ મસ્ટ ક્લિયર ઇન કન્સેપ્ટ. કન્સેપ્ટમાં તમે ક્લિયર હોવા જોઈએ. આ બાબત બહુ કાળજીપૂર્વક ધ્યાન આપો. With increase in income, there is increase in savings and assets. એટલે કે આવકમાં વધારો, increase in savings and asset, બચત અને એસેટ એટલે એની મિલકતમાં વધારો કરે છે. કારણ કે વપરાશ તો વધવાની છે, હવે આવકમાંથી જે બચાવશે એનું પણ પોતે કંઈક મિલકત તો લેશે જ. કાં તો એ મકાન વસાવશે, કાં તો જમીન લેશે, અને કાં તો છે તે કંઈક કોઈ પણ પ્રકારની મિલકત કેપિટલ એસેટ વસાવશે. This shifts the short run consumption function SCF upward. Upward એટલે એને વધારે ને વધારે ઊંચી દિશામાં લઈ જાય છે. Tracing that SCFS, we get the long run consumption function. આ બધાનો સરવાળો કરો એટલે લાંબા ગાળાનું વપરાશ વિધેય જે ઉગમ બિંદુમાંથી ચાલુ થાય છે એ મળે છે એવું કહે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક એકદમ સરળ અને સરસ છે. સો કેઇન્સિયન કન્ઝમ્પશન ફંક્શન where APC, average propensity to consume, falls, એટલે કે સરેરાશ વપરાશ વૃત્તિ ઘટે છે as income increase. એટલે કે આવક વધવાની સાથે સરેરાશ વપરાશ વૃત્તિ ઘટે છે. in the long run APC remain constant unlike Keynes. એટલે કે લાંબા ગાળે સરેરાશ વપરાશ વૃત્તિ remain constant, અચળ રહે છે, unlike Keynes. એટલે કેઇન્સ જે છે વધે છે ઘટે છે એની માથાકૂટમાં પડે છે, અહીંયા અચળ છે એવી બાબતમાં આપણે વાત કરીએ. એટલે લોંગ રન કન્ઝમ્પશન જે છે CT upon YT વડે ભાગી નાખીએ છીએ. જો હવે લાંબા ગાળાના ટોટલ વપરાશ વિધેયને મેળવવું હોય તો તમારે બધી જ ભવિષ્યની, વર્તમાન અને ભૂતકાળની આવકો વડે વપરાશને ભાગી નાખવી પડે. તો લાંબા ગાળાની વપરાશ વિધેયનું સમીકરણ હું બોલું છું કે CT upon YT is equal to 0.7 YTL by YT plus 0.06 AT by YT. YT વડે બંને બાજુ ભાગી કાઢ્યા, કારણ કે વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળની આવકો વડે ભાગી કાઢો તો વપરાશ એ તમારી લેબર ઇન્કમની, તમારી વર્તમાન મજૂરીની આવકની 70 પૈસા હશે અને મિલકતની 6 પૈસા. 6 પૈસાનો ભાગ એ વર્તમાન વપરાશ હશે. ઇન ઇક્વેશન 6.11, આ હું બોલ્યો એ ઇક્વેશન 6.11 તમારા પેજ નંબર 105 પર આપેલું જ છે. સમીકરણ 6.11, 6.11 અહીંયા હું તમને બતાવું છું. એ અહીંયા આપેલું છે, બરાબર? એ તમે જોઈ શકશો. Now in equation 6, MPC is less than APC. સીમાંત વપરાશ વૃત્તિ જે છે એ APC કરતા ઓછું છે, એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, સરેરાશ વપરાશ વૃત્તિ કરતા ઓછું છે. એટલે રિઝલ્ટ ઓફ ક્રોસ સેક્શન બજેટ સ્ટડીડ, it explained the long run constancy of APC. It include asset as an explanatory variable in consumption decision.
એટલે કે વપરાશના નિર્ણયમાં તમારી જે એસેટ છે, સંપત્તિ, એ એક્સપ્લેનેટરી વેરિયેબલ તરીકે વપરાયું છે. એટલે કે એવો ચલરાશિ કે જે મૂળ નિરપેક્ષ ચલરાશિને સમજાવી શકે, એક્સપ્લેનેટરી વેરિયેબલ કહેવાય. એટલે એનો અર્થ કે નિરપેક્ષ છે, એનો અર્થ કે બાહ્યગત નથી, એ સમજાવી શકાય એવું છે. જે કેઇન્સમાં એ એક્ઝોજીનિયસ હતો, પણ મોડિગ્લાની અને આ બ્રુમબર્ગ અને એના ઇક્વેશનમાં આ એ જે ન સમજાવી શકાય એવા વેરિયેબલમાંથી સમજાવી શકાય એવા વેરિયેબલમાં કન્વર્ટ થયો. ધ લિમિટેશન્સ ઓફ ધ મોડેલ. એટલે વિદ્યાર્થી મિત્રો 1 અને 10 થઈ ગઈ છે. આપણી પાસે માત્ર 10 મિનિટ છે. જો કે આ ચેપ્ટરનો થોડો ભાગ હજી પણ બાકી રહે છે, પણ એ છતાં પણ હું થોડી ઝડપ રાખીને પ્રયત્ન કરું, પણ પ્રયત્ન બહુ જ ઝડપથી કરવા પડશે, તો 10 મિનિટમાં હું આને પૂર્ણ કરી શકીશ. કે y ઇક્વલ ટુ yp પ્લસ yt. આવક જે છે, કુલ આવક બરાબર પરમેનન્ટ ઇન્કમ પ્લસ ટી ટાઈમની આવક, ટ્રાન્ઝિટરી ઇન્કમ એન્ડ પરમેનન્ટ ઇન્કમ. નાઉ ધ ડિસ્ક્રિપ્શન ઓફ ધ મોડેલ, એનો પરમેનન્ટ ઇન્કમનો પણ એક કન્સેપ્ટ છે. લિમિટેશન્સ ઓફ ધ મોડેલ્સ એ પણ એક છે કે 0.7 અને એ જે એક દેશ માટે બધા દેશ માટે જળ ના પણ હોય, ઇકોનોમી બદલે એમ આ વેલ્યુ પણ બદલતી હોય છે. નાવ ધ પરમેનન્ટ ઇન્કમ હાઇપોથેસિસ જે ફ્રીડમેનની છે, એ y ઇક્વલ ટુ yp પ્લસ yt, ઇક્વેશન 6.12 એ આપણે બરાબર સમજે. C ઇક્વલ ટુ cp પ્લસ ct, એટલે કે કન્ઝમ્પશન ઇઝ એ પરમેનન્ટ કન્ઝમ્પશન પ્લસ ટી ટાઈમ કન્ઝમ્પશન. એ બંનેનો સરળ કરીએ એટલે CPI ઇઝ KYP, જે આગળ તારવ્યું છે એ જ પ્રમાણે YP નો કે ભાગ આપણે વપરાશ કરીએ છીએ. તો CPI બાર ઇઝ KYPI બાર, ફિક્સ લેવલને બાર તરીકે ઓળખીએ છીએ. ઇક્વેશન 6.15. સો રો YTYP ઇઝ એ રો CTCP ઇઝ એ રો YTCT. એટલે કે ટી ટાઈમની આવક ગુણ્યા ટી ટાઈમ પી ટાઈમની પરમેનન્ટ ઇન્કમ ઇક્વલ ટુ ટી ટાઈમની કન્ઝમ્પશન ઇક્વલ ઇન્ટુ પી ટાઈમ પરમેનન્ટ કન્ઝમ્પશન ઇક્વલ ટુ PYTCT. એટલે કે રો YT, પી આપણે કહીએ પણ એ રો YTCT, ટી ટાઈમનું કન્ઝમ્પશન ગુણ્યા ટી ટાઈમની આવક નું એ ફંક્શન બને તો ઇક્વલ ટુ 0, translated as 0 is equal to 0 બનશે. તો Friedman made the hypothesis specifying the characteristics of the transitory components. He hypothesized that the transitory components of income and consumption are unrelated with each other. એટલે કે આવક અને વપરાશનું દરેક એને એવી કલ્પના કરી કે વર્તમાન અથવા તો ક્ષણિક આવક અને ક્ષણિક વપરાશ એ અર્થહીન રીતે સંકળાયેલા છે. એન્ડ વિથ ધ કોરોસ્પોન્ડિંગ પરમેનન્ટ કમ્પોનન્ટ્સ ધ પ્રપોઝિશન કેન બી ટ્રાન્સલેટેડ એઝ એટલે કે રો એટલે કે PYTYP ઇઝ ઇક્વલ ટુ PCTCP ઇક્વલ ટુ PYTCT ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ઇક્વેશન નંબર 6.16 છે, 6.16 પાના નંબર 108 પર છે. તો એને સમજાવી Friedman provides 3 arguments in favor of his assumption where transitory components of income and transitory components of the consumption are unrelated. એટલે કે ક્ષણિક આવક અને ક્ષણિક વપરાશ કેમ અનરિલેટેડ છે, એના માટે 3 બાબત કહે છે કે contrary to the usual practice, એટલે કે વર્તમાન જે પ્રેક્ટિસના સંદર્ભમાં આનો મેળ ખાતો નથી. Friedman does not include the spending on consumer durable goods as a part of the consumption expenditure. ગ્રાહકની વપરાશી વસ્તુને ગ્રાહકના વપરાશ ખર્ચમાં એણે ઇન્ક્લુડ કરી નથી. નંબર 1. તો this definition of consumer made assumption more applicable to empirical data. એટલે કે વધારે વાસ્તવદર્શી ડેટા સાથે એનો વધારે સંબંધ છે. માત્ર ડ્યુરેબલ
એટલે કે વપરાશ યોગ્ય વસ્તુનો જ એને સમાવેશ કર્યો નથી. નંબર 1. નંબર 2, વિન્ડફોલ with the transitory income is not precise. If the windfall gain is expected that it is already being incorporated in the calculation of permanent income, except that the consumer was unable to borrow against this expected windfall gains. In that case, there would not be any change in transitory consumption. આના કારણે વર્તમાન વપરાશમાં કોઈ ફેર પડતો નથી. On the other hand, if the windfall gain is unexpected and it is happening in the final year of the consumer's life, then this will increase the consumption expenditure of the fined years itself, not current year. વર્તમાનમાં નહીં, પણ એ બધાનો તમે વિચાર કરો તો પરમેનન્ટ એની ઇન્કમ એની અસર દેખાય. ઇફ ટ્રાન્ઝિટરી ઇન્ક્રીઝ એટલે કે વર્તમાન ક્ષણિક જે છે એ ક્ષણિક એટલે વર્તમાન આવક, increase in income could increase transitory consumption. There is instances where it could decrease transitory consumption. For example, long run working hours getting transferred to small town or villages, etc. એટલે કે આ બધાને ધ્યાનમાં રાખતા such a negative and positive correlation, એટલે કે કેટલાકનો ઋણાત્મક સહસંબંધ છે આ ત્રણેય પરિબળોમાં, કેટલાકનો ધન સહસંબંધ છે અને સરવાળે એની ઇફેક્ટ 0 થઈ જાય છે. એ તો મેં તમને ઇક્વેશન દ્વારા 6.16 માં જ કીધું કે વર્તમાન આવક પરમેનન્ટ આવક P YT YP equal to P CT CP equal to P YT CT equal to 0. એટલે કે કેટલાકની પોઝિટિવ ઇમ્પેક્ટ પડે છે અને કેટલાકની નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે. આ બધી ઇમ્પેક્ટનો સરવાળો કરો તો સરવાળે એની વર્તમાનમાં અસર 0 ગણી શકાય. એટલે કોઈ પણ ગ્રાહક, કોઈ પણ માણસની આવક, કોઈ પણ માણસની વપરાશનો આધાર એની પરમેનન્ટ ઇન્કમ પર છે, નહીં કે ભૂતકાળની, કે નહીં કે માત્ર ભવિષ્યની, નહીં કે માત્ર વર્તમાનની. એ રીતે ફ્રીડમેન કાયમી આવકની હાઇપોથેસિસ તમારી આગળ રજૂ કરે છે. વિદ્યાર્થી મિત્રો, 3 મિનિટ જ છે મારી પાસે. ફટાફટ હું આકૃતિનું આ અર્થઘટન તમારી આગળ કહી દઉં છું. અહીંયા આવક માપી છે, અહીંયા આવક, અહીંયા વપરાશ, અને એ કે-બાર ફિક્સ ત્રુટક લાઈનથી દર્શાવવામાં આવી છે 45 અંશની રેખાથી. ટૂંકા ગાળાની વપરાશ રેખા તમારી અહીંયાથી બતાવેલી છે અને સરવાળે આપણે જોઈ શકીએ છીએ કે y bar tj is less than 0 and y bar ti is greater than 0. એટલે કે પરમેનન્ટ કન્ઝમ્પશન એ પરમેનન્ટ ફિક્સ એ અહીંયા છેદીને આગળ નીકળે છે. લાંબા ગાળાની ખર્ચ અને ટૂંકા ગાળાની ખર્ચ અહીંયા છેદે છે. એટલે એ પરમેનન્ટ કન્ઝમ્પશન પરમેનન્ટ ઇન્કમના સંદર્ભમાં ફ્રીડમેન આકૃતિ દ્વારા રજૂ કરે છે. અહીંયા પણ સમતુલા નથી આવતી. અહીંયા લાંબા ગાળાનું ખર્ચ વધારે છે ટૂંકા ગાળા કરતા, અહીંયા લાંબા ગાળાનું ખર્ચ ઓછું છે ટૂંકા ગાળા કરતા. પરમેનન્ટ અહીંયા ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવે છે. એટલે કોઈ પણ ગ્રાહક પોતાની કાયમી આવકના આધારે એની વર્તમાન વપરાશ હોય છે એવું ફ્રીડમેન સાબિત કરવા માંગે છે. ધ ક્રોસ સેક્શન કન્ઝમ્પશન ફંક્શન is constructed by the connecting with the point like M and N. M અને N એ બંને જગ્યાએ અસમતુલા છે. એક જગ્યાએ ટૂંકા ગાળાની વધારે છે આવક વપરાશ, તો એક જગ્યાએ લાંબા ગાળાની વધારે છે, પણ સરખી કાયમી આવક પર સાબિત થાય છે. તો આ રીતે આપણે શોર્ટ રન ફંક્શન, લોંગ રન ફંક્શન અને ફ્રીડમેન્સ ટાઈમ સિરીઝ કન્ઝમ્પશન ફંક્શન, ધ લોંગ રન ટાઈમ સિરીઝ કન્ઝમ્પશન ફંક્શન K-bar has lower slope than 45 degree. 45 ડિગ્રી કરતા એનો ઢાળ ઓછો છે. Hence the C/Y ratio, which is fairly stable along the long run consumption function, is less than 1. એટલે કે જો અહીંયા પણ એ લાંબા ગાળાની વાત અહીંયા પણ રજૂ કરે છે. અહીંયા ઇક્વિલિબ્રિયમ, અહીંયા બંને વચ્ચે અસમતુલા છે. એટલે આ આકૃતિના સંદર્ભમાં ધ લોંગ રન એન્ડ શોર્ટ રન
ના સંદર્ભમાં આપણે અહીંયા વાત કરી શકાય છે. નાઉ ઇમ્પ્લિકેશન્સ ઓફ ધીસ મોડેલ, એની માત્ર 2 મિનિટની ચર્ચા, ઇમ્પ્લિકેશન એન્ડ લિમિટેશન્સ ઓફ ધ મોડેલ, એ વિદ્યાર્થી મિત્રો તમે વાંચી શકશો. બહુ જ ઇઝી છે, છતાં પણ નેક્સ્ટ લેક્ચરમાં ટાઈમ મળશે તો 2 મિનિટમાં એની ચર્ચા કરી અને પછી આપણે યુનિટ 7 તરફ જઈશું. તો ઇન્વેસ્ટમેન્ટ ફંક્શન આવતા લેક્ચરમાં આપણે લઈશું. મારાથી બને એટલો ન્યાય આપવાનો મેં પ્રયાસ કર્યો છે. કંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો. થેન્ક યુ વેરી મચ. આભાર.